ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજની આપણી રેસીપી છે જે બધાના ઘરે બનતા એવા બટાકા પૌવાની રેસીપી। પણ જો તમે મારી રીતે બનાવી લીધા તો ઘરમાં બધાને બટાકા પૌવા એટલા ગમવા લાગશે કે તમે નહીં માનો। જો તમને મારી રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે બટાકા પૌવાના જાડા પૌવા લીધા છે, એને આપણે પાણી વડે વોશ કરી લઈશું અને પ્રોપર વોશ થઈ જાય એટલે આ રીતે એને ડ્રાય કરી લઈશું। 5 મિનિટ રેસ્ટ આપ્યા બાદ હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, થોડી ખાંડ અને એને સાઈડ કરી લઈશું। હવે પેનમાં ઓઇલ લઈ લીધું છે, ઓઇલ સરસ ગરમ થઈ જાય એટલે રઈ એડ કરી છે, રઈ તતરી જાય, લીલા મરચાં, સિંગદાણા એડ થઈ ગયા એટલે બટાકા એડ કરીશું। હવે બટાકા કૂક થઈ જાય પ્રોપર ત્યાં સુધી એને સ્ટર કરવાના છે। હવે ડુંગળી એડ કરીશું, ડુંગળીને બી લાઇટ પિંક કલર થઈ જાય ત્યાં સુધી એને સોતે કરવાની છે અને બટાકા આપણા પ્રોપર ચડી જવા જોઈએ ત્યાં સુધી એને કૂક કરવાના છે। તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી ઓલમોસ્ટ લાઇટ પિંક થઈ ગઈ છે। હવે બટાકા બી ચેક કરી લઈએ કે બટાકા હજી 1-2 મિનિટ કૂક કરવાની જરૂર છે એટલે આપણે 1-2 મિનિટ એને સ્ટર કરી લઈશું અને બટાકા ચડી જાય ત્યારબાદ સૂકી દ્રાક્ષ એડ કરીશું અને આપણા પ્રિપેર પૌવા એડ કરીશું। લીંબુનો રસ એડ કરીશું। પૌવામાં ગળપણ અને ખટાશ આગળ પડતું હોય તો જ પૌવાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। હવે પૌવા અને આપણા મસાલાને બધાને સરસ મિક્સ કરી લઈશું। આપણા પૌવા મિક્સ થઈ ગયા છે એટલે 3 ચમચી પાણી એડ કરી ઢાંકીને 5 મિનિટ કૂક થવા દઈશું એટલે પૌવા આપણા સરસ સોફ્ટ થઈ જશે। ત્યારબાદ ધાણા એડ કરી દઈશું। તો આપણા બટાકા પૌવા રેડી થઈ ગયા છે। એને ઝીણી સેવ અને રતલામી સેવ સાથે એન્જોય કરીશું। આ રેસીપી તમારા ઘરે બનાવો અને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો। આવી નવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।